હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ સરગમ આવતીકાલે ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ગુજરાતી સિનેમાના સુવર્ણ યુગમાં દર્શકોને વધુ એક મનોરંજક અને સંવેદનશીલ ફિલ્મની ભેટ મળવા જઈ રહી છે. ફિલ્મ જગતના 45 વર્ષના અનુભવી નિર્માતા અભિલાષ ઘોડા પ્રસ્તુત અને આર્ટ કોર્પોરેશન નિર્મિત ગુજરાતી ફિલ્મ સરગમ આવતીકાલે 5 જૂન 2026ના રોજ સમગ્ર ગુજરાત અને મુંબઈના સિનેમાઘરોમાં ભવ્ય રીતે રિલીઝ થશે. તાજેતરમાં તિહાઈ ટોક દ્વારા રિલીઝ કરાયેલા ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર દર્શકોનો શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. દિગ્દર્શક અને નિર્માતા નિલેશ જોવટિયા સંચાલિત આ ફિલ્મ માત્ર એક પ્રેમ કથા નથી, પરંતુ સાચા અને ખોટા સમય થતા પ્રેમની વચ્ચે ખોરવાતા સંબંધોના તાણાવાણાને ઉજાગર કરતી સામાજિક વાર્તા છે. હર્ષલ માંકડ લિખિત આ ફિલ્મમાં પ્રેમ, પીડા, અઢળક કોમેડી અને લાગણીઓનો અનોખો સંગમ જોવા મળશે. ફિલ્મમાં હર્ષલ માંકડ, શ્રી માંડવિયા, દર્શિના બારોટ, હર્ષિત ઢેબર મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે ધન્યતા એસોસિએટ્સના યોગીરાજસિંહ જાડેજા અને રાજુભાઈ મોઢવાડિયા સહિતના સભ્યો એસોસિએટ નિર્માતા તરીકે જોડાયા છે. સંગીત પ્રેમીઓ માટે આ ફિલ્મ ખાસ છે, કારણ કે તેમાં બોલિવૂડના દિગ્ગજ ગાયકો સોનુ નિગમ, જાવેદ અલી અને મયુર હેમંત ચૌહાણે પોતાના મધુર અવાજ આપ્યા છે. ફેમિલી પેકેજ સમાન આ ફિલ્મની ટિકિટો બુક માય શો પર ઉપલબ્ધ છે. જનરલી એવા સબ્જેક્ટ બધા લોકો ટચ કરે છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેમ છે. આમ જુઓ તો 1997માં બોની કપૂરે જુદાઈ નામનું પિક્ચરનો સબ્જેક્ટ પસંદ કર્યો એ જમાના. ત્યારે એક હીરો અને બે હિરોઈનનું પોસ્ટર હોય તો લોકોને એમ જ લાગે કે ભાઈ ટ્રાયંગલ લવ સ્ટોરી એવું હતું. વિખેરાય છે અત્યારના કલ્ચરમાં અત્યારના, તો એમાં શું કરવું, ક્યાં અટકવું, નોટ કરવું, શું થાય, એવી એક જેન ઝી, આલ્ફા અને મિલેનિયલ ત્રણની મિક્સ સ્ટોરી બનાવી છે.